એકદમ સરસ મજાનો પહેલાં તો આપણે ડાકોરના ગોટાનું પ્રીમિક્સ બનાવવાનું છે અને એ પછી તમે ઇન્સ્ટન્ટ ડાકોરના ગોટા કેવી રીતે બનાવવા એનો વિડીયો જોઈ શકો છો મિત્રો. તો અહીંયા જે રીતે હું ડાકોરના ગોટાનું પ્રીમિક્સ કહું છું એ જ રીતે પ્રીમિક્સ બનાવી મહિના સુધી તમે આ પ્રીમિક્સને સ્ટોર કરી શકો છો અને એમાંથી પછી ઇન્સ્ટન્ટ તમને જ્યારે પણ મન પડે ત્યારે ઘરે જ બનાવેલા તમારા ડાકોરના ગોટાનું પ્રીમિક્સમાંથી સરસ મજાના ડાકોરના ગોટા બનાવી શકો છો. તો ચલો અહીંયા આપણે ડાકોરના ગોટાનું પ્રીમિક્સ કેવી રીતે બને છે તે, પછી એમાંથી કેવી રીતે ગોટા બનાવવાના છે તે, અને આ લીલી ચટણી સ્પેશિયલ ડાકોરના ગોટા સાથે કેવી રીતે બનાવવાની છે એની જોઈએ રેસીપી. તો ખરેખર મિત્રો આ રેસીપી તમારા માટે છે, તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. ડાકોરના ગોટા બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી જાડો લોટ ચણાનો અને અડધી વાટકી ઝીણો લોટ ચણાનો, બંને લોટને આપણે મિક્સ કરવાના છે. તો અહીંયા મેં 1.5 વાટકી લોટ લીધો છે, એમાંથી અડધી વાટકી બેસનનો ઝીણો લોટ અને 1 વાટકી કરકરો લોટ લીધો છે. બંને લોટને મેં એકદમ સરસ મજાના મિક્સ કરી લીધા છે. યાદ રહે આપણે જ્યારે પણ બેસનનો ઉપયોગ કરીએ ત્યારે એને ચાળવાનો. અહીંયા ચણાનો લોટ ઘરનો દળેલો છે, તમે જાઓ તો કોઈ પણ પેકિંગનો લોટ લઈ શકાય છે. બેસન માર્કેટમાં જે મળે છે એ પણ લઈ શકો છો. અને હા, ડાકોરના ગોટાનું મિક્સ રેડી પણ મળતું હોય છે. તો અહીંયા આપણે પહેલાં ડાકોરના ગોટાનું પ્રીમિક્સ બનાવવાનું છે અને એ જ પ્રીમિક્સમાંથી કેવી રીતે ઇન્સ્ટન્ટ ડાકોરના ગોટા બનાવવાના એની આપણે રીત જોઈએ. તો મિત્રો આ જે પ્રીમિક્સ છે જો તમે પહેલેથી બનાવીને મૂકી દેશો ને તો જ્યારે પણ તમારે ડાકોરના ગોટા બનાવવાના હોય ને તો ફટાફટ બની જશે. માત્ર થોડું પાણી ઉમેરો અને હલાવો અને તરત જ ડાકોરના ગોટા બનીને રેડી થઈ જાય. તો પહેલાં આપણે ચણાનો લોટ લેવાનો, કરકરો લોટ લેવાનો છે. આપણે થોડો જાડો એટલે કે ચણાનો લોટને સહેજ આમ તો જાડો એવો તમારે માર્કેટમાંથી દળાવી લેવાનો અને સાથે થોડો ઝીણો લોટ, બંને લોટને મિક્સ કરી દેવાના છે. 2 ભાગ જાડો લોટ અને 1 ભાગ ઝીણો લોટ, એવી રીતે તમારે બેસન રેડી કરવાનું છે. સૌથી પહેલાં જ્યારે પણ તમે આ ડાકોરના ગોટા બનાવો ત્યારે એમાં એડ કરવાની વસ્તુઓ છે ખાસ છે સૂકા ધાણા. સૂકા ધાણા તમે ખાંડીને વાટીને ઉમેરી શકો છો અને સૂકા ધાણા તમે એડ કરી શકો છો આખા. આપણે વરિયાળી અને સૂકા ધાણા બંને મેં 1 ચમચી લીધા છે. આ ફરજિયાત લેવાના. ઓકે, તો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે એમાં થોડી બધા ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરવાની છે. ડાકોરના ગોટામાં ખાંડ ઉમેરવી ખૂબ જરૂરી છે. સાથે સાથે લીંબુના ફૂલ એડ કરીશું. તો અહીંયા વધારે નહીં પરંતુ આમ થોડા એવા આંગળી અને અંગૂઠામાં આવે એટલે આપણે લીંબુના ફૂલ ઉમેર્યા છે. ખાવાના સોડા ઉમેરશું પરંતુ બાદમાં. હવે આપણે બધા મસાલા કરીશું. મસાલાની અંદર અહીંયા આપણે થોડું નમક ઉમેરી દઈએ. સાથે સાથે આપણે લાલ મરચું ઉમેરીશું. કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને એ ઉપરાંત આપણે એડ કરશું રેશમ પટ્ટો. સાથે સાથે હિંગ ઉમેરી દેવાની, થોડી હળદર એડ કરવાની છે. આ જે મસાલા છે એ ખાસ એડ કરવાના છે અને થોડું આમ તો જીરું એડ કરવાનું. જીરાના કારણે ટેસ્ટ ખૂબ સારો આવે છે. આમ તો ડાકોરના ગોટામાં મોટે ભાગે જીરું એડ કરવામાં આવતું નથી પરંતુ હું એડ કરું છું, એનાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે. અને હા, તમે ગરમ મસાલો ખાસ એડ કરજો. હું અહીંયા ગરમ મસાલો એડ કરતી નથી. અને 1 પિંચ જેટલા આપણે ખાવાના સોડા ઉમેરી દેવાના છે અને હવે આપણે હલાવી લઈએ. તો લીંબુના ફૂલ છે, બધા ગરમ મસાલા છે, ગરમ મસાલો છે. સાથે સાથે અહીંયા આપણે બાદિયા, તજ, તમાલપત્રનો 1 ચમચી જેટલો ભૂકો એડ કરવાનો. અડધાની અડધી ચમચી જેટલો મેં અહીંયા એડ નથી કર્યું કારણ કે આપણે પ્રીમિક્સ બનાવીએ છીએ તો ગરમ મસાલા વગરનું એકદમ સિમ્પલ ને સાદું. પરંતુ હા, તમે ચોક્કસ એડ કરજો. જો બાદિયા, તમાલપત્ર, મોટી એલચી એને છે ને એને મિક્સરમાં ક્રશ કરવાની અને એકદમ નાની અડધી ચમચી, અહીંયા આપણે એકદમ નાની આવે છે ને ચમચી, એ આ મોટી આપણે જે ખાવામાં યુઝ કરીએ છીએ એ ચમચી નહીં. તો અહીંયા આપણું પ્રીમિક્સ બનીને એકદમ રેડી છે. હવે આ પ્રીમિક્સ આપણું તમે સ્ટોર કરી શકો છો. આ પ્રીમિક્સની અંદર ખટાશ છે, ગળપણ છે, સોડા છે. જ્યારે પણ તમારે ડાકોરના ગોટા બનાવવાના હોય ત્યારે ઇન્સ્ટન્ટ તમે 1 મહિના સુધી આ પ્રીમિક્સનો ઉપયોગ કરી શકો છો. ડાકોરના ગોટા બનાવવા માટે એરટાઈટ ડબ્બામાં ભરી ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરો. જ્યારે પણ તમારે ડાકોરના ગોટા બનાવવા છે ત્યારે તમે આ જ પ્રીમિક્સમાંથી તમે ડાકોરના ગોટાને બનાવી શકો છો. તો ચલો હવે આપણે આ જે પ્રીમિક્સ આપણે રેડી કર્યું છે એમાંથી કેવી રીતે આપણે ઇન્સ્ટન્ટ ડાકોરના ગોટા બનાવવાના છે તેની જોઈએ રેસીપી. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ આગળ વધીશું. તો અહીંયા આપણું પ્રીમિક્સ છે એની અંદર આપણે એડ કરીશું પાણી. તો આ પાણીની આપણે હલાવી લઈશું. અહીંયા થોડુંક લાલ મરચું આપણે વધારે એડ કર્યું પછી
તો હવે અહીંયા તમે જોઈ શકો છો હલાવીશું. હલાવીને આપણે સરસ મજાનું મિશ્રણ રેડી કરીશું. જેવી રીતે મેથીના ગોટાનું ટેક્સચર આપણે રાખીએ છીએ એ જ રીતે રેડી કરવાનું છે. આમાં આપણે મરી પાવડર પણ ઉમેરી શકીએ છીએ. મેં અહીંયા મરી પાવડર નથી એડ કર્યો, પરંતુ આપણે બધા જે ગરમ મસાલા લઈએ એની અંદર તમે ચોક્કસ મરીના દાણા એડ કરજો. તો વરિયાળી છે, ધાણા છે, અને સાથે જે ગરમ મસાલા છે એના હિસાબે અને જે કરકરો લોટ છે એના હિસાબે આપણા ગોટા બહુ સરસ મજાના બનીને રેડી થઈ જાય છે. અહીંયા આ જ રીતે આપણે આ ગોટાનું મિશ્રણ રેડી કરવાનું છે. 5 મિનિટ માટે આમ જ આપણે પલળવા માટે મૂકવાનું છે. જ્યાં સુધી આ પલળે ત્યાં સુધી આપણે આ જે ડાકોરના ગોટા સાથે ખવાતી લીલી ચટણી છે એ બનાવી લઈએ, જે એકદમ સરસ મજાની ફટાફટ બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા આપણે આ ટેક્સચરને થોડી વાર માટે પલળવા દેવાનું છે. માત્ર 5 મિનિટ માટે પલળવા દઈએ અને પછી બનાવીશું સરસ મજાના ડાકોરના ગોટા. હવે આપણે ડાકોરના ગોટાનું જે આપણે પ્રીમિક્સ રેડી કર્યું એ પછી અહીંયા આપણા ગોટાનું બેટર પલળી રહ્યું છે. તો 5 મિનિટનો જે રેસ્ટ આપવાનો ટાઈમ હોય એ સમયે આપણે સરસ મજાના આપણા ગોટાની ચટણી બનાવી લઈએ. જો તમે આવી રીતે કોઈ પણ ફરસાણ હોય એની ચટણી બનાવશો બહુ સરસ બને છે. તો સૌથી પહેલાં મેં 1 વાટકી કોથમીર અને એકદમ તીખા આપણે લીલા મરચાં એડ કરીએ. આદું એડ કરીશું. માત્ર ને માત્ર આદું અંગૂઠાના પહેલાં વેઢા કરતાં પણ ઓછું, ચણાના દાણા જેટલું એડ કરવાનું. થોડા અહીંયા મેં ગાંઠિયા લીધા છે, તમે સેવ પણ લઈ શકો છો, અથવા તો તમે એક ડાકોરનું ગોટું પણ આમાં એડ કરી શકાય છે. બહુ સરસ ટેસ્ટ આવે છે. નમક એડ કરીએ. સાથે આપણે એડ કરીશું સરસ મજાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ગળપણ, એટલે કે અડધી ચમચી ખાંડ. લીંબુનો રસ તમે ચોક્કસ એડ કરજો. હવે આપણે માત્ર 2 ચમચી પીસાય એટલું પાણી એડ કરવાનું અને સરસ મજાનું પીસી લઈએ. તો અહીંયા આપણી સરસ મજાની ગ્રીન ચટણી બનીને રેડી છે. સ્પેશિયલી આ ચટણી સાથે આપણા ગોટા બહુ સરસ લાગે છે, એટલા માટે મેં માત્ર તમારા માટે બનાવી છે. તો આ આપણી સ્પેશિયલી ચટણી છે જે આપણે ગોટા સાથે ખાઈ શકીએ છીએ. તો હવે આપણે સરસ મજાના ગોટાને તળી લઈએ. તળવા માટે સૌથી પહેલાં તેલને આપણે ગરમ કરવાનું છે અને આપણે ચેક કરવાનું છે કે આપણું તેલ તળવા યોગ્ય બન્યું કે નહીં. તો જો જ્યારે પણ આપણું તેલ તળવા યોગ્ય બને ત્યારે આપણે સૌથી પહેલાં આપણું જે બેટર હોય એને આપણે હલાવી લેવાનું છે અને આવી રીતે તમારે હાથમાં લેવાનું અને અંગૂઠા અને આંગળીની મદદથી તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં આપણે આ ગોટાને પાડી લેવાના છે. ખરેખર તમે બનાવજો મીડિયમ સાઇઝના, બહુ વધારે મોટા નહીં, બહુ વધારે નાના નહીં, એ જ રીતે બનાવવાના છે. તો તમને પણ જ્યારે મન થાય કે આપણે ડાકોરના ગોટા ખાવા છે ત્યારે ઘરે માત્ર ને માત્ર ચણાનો લોટ લેવાનો છે અને આવી રીતે તમારે બનાવી લેવાના છે. આમ પણ અત્યારે હાલ મોન્સૂન ચાલી રહ્યું છે અને ફેસ્ટિવલ બી છે, જન્માષ્ટમી આવી રહી છે. તો તમારે મેળામાં જવું હોય અથવા તો તમે બહાર જાઓ ત્યારે તમે આ પ્રેમિક્સ બનાવીને જાઓ અને આવો અને ગરમા ગરમ તળીને ખાઈ લો. કેટલી સરસ મજાની સિમ્પલ રેસીપી છે, બરોબર ને? તો હવે અહીંયા મીડિયમ આંચે આપણે તળી લેવાનું છે. ઓકે, હવે આપણે ફેરવી લેવાનું છે. ગેસની આંચ આપણે અત્યારે ફૂલ રાખવાની. અને ફેરવી લેવાનું છે, સાચવીને ફેરવાનું. આપણા એક પણ ગોટા છે એ તૂટી ન જવા જોઈએ. ઓકે, 2 મિનિટ થાય ને એટલે આપણે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરીશું. હવે આપણે ફેરવી લેવાના છે. જેમ તમે મીડિયમ આંચે તળશો ને એમ બહુ સરસ લાગે છે. હા બેટા, ચલો આપી દઉં. 2 મિનિટ સુધી ફૂલ આંચે તળવાનું, એ પછી મીડિયમ આંચે તળવાનું છે અને આવી રીતે આપણે ફેરવતું જવાનું છે. ઓકે, હવે આપણે 2 મિનિટ સુધી તળીશું. તો અહીંયા એકદમ સરસ મજાની 4 મિનિટ ટોટલ થઈ ગઈ છે અને આપણા ગોટા બનીને રેડી છે. બસ આ જ રીતે આપણે બધા ગોટાને બનાવી લઈએ. અહીંયા તમારે હાથ ન વગાડવા હોય ને તો તમે સ્પૂનની મદદથી, એટલે કે ચમચીની મદદથી પણ આવી રીતે તમે આપણા સરસ મજાના ગોટાને પાથરી શકો છો. તો અહીંયા તમારો હાથ પણ નહીં બગડે અને એકદમ સરસ મજાના બનીને રેડી થઈ જતા હોય છે. ગેસની આંચ હવે આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની, જેના કારણે આપણા જે ડાકોરના વડા છે એકદમ બહારથી પણ અંદર બંને સાઈડથી ક્રિસ્પી બને. ઓકે, તો અહીંયા એકદમ સરસ મજાના આપણા ડાકોરના ગોટા તળાઈ રહ્યા છે. આપણે આવી રીતે ફેરવતા જવાનું છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. બહુ સરસ મજાના ફૂલાઈ પણ રહ્યા છે. તો અહીંયા જુઓ તમે, એકદમ સરસ ચમચીથી આપણે પાડ્યા છે તો પણ કેવા સરસ મજાના બનીને રેડી થાય છે.
તો હવે આપણે આવી જ રીતે બધા ગોટાને તળી લઈએ. તો અહીંયા એકદમ સરસ મજાના આપણા ડાકોરના ગોટા બનીને એકદમ રેડી છે. તમે આવી રીતે ચોક્કસ બનાવજો. અત્યારે હાલ જન્માષ્ટમી આવેલી છે, સ્પેશિયલ તમારા માટે આ વિડીયો છે ફરસાણનો. તો ખરેખર આજની રેસીપી આપને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જલ્દી કરો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.